ગુજરાતીઓનો પરસેવો છોડાવી દે તેવી હવામાન વિભાગની આગાહી, જ્યાં આગામી 4 દિવસ સૂર્યનો વધુ પ્રકોપ સહન કરવો પડશે। 4 દિવસ અતિ ભયાનક ગરમીની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થવાનો છે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં હીટવેવનું છે અનુમાન, તો મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટવેવની છે આગાહી। રાજ્યના કેટલાક શહેરોમાં તો ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે તેવી સ્પષ્ટ આગાહી કરાઈ છે, જેમાં ભાવનગર, પોરબંદર અને અમદાવાદમાં રાત્રે પણ અતિશય ગરમીનો અહેસાસ થવાનો છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવનના કારણે આ ગરમી વધી હોવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળે એવા કોઈ આસાર નથી જોવા મળી રહ્યા। હવામાન વિભાગની પણ જે આગાહી છે એ આગાહી મુજબ ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતનો આ જે નકશો છે એ નકશાની અંદર અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં પણ આપ જોઈ રહ્યા છો એ દરિયા કિનારો ખાસ કરીને જ્યાં છે ત્યાંથી જે ગરમ હવાઓ છે એના કારણે ત્યાં ઉષ્ણ વાતાવરણ રહેવાની જે સ્થિતિ છે એ સ્થિતિ આપણને જોવા મળી રહી છે। એ સાથે જ ભાવનગર જુઓ તો 40, જસદણમાં જુઓ તો 40, રાજકોટમાં, ધોળકામાં, અમદાવાદમાં 42, એટલે 40 ડિગ્રીથી ઉપરનું જે આ જે તાપમાન છે એ તાપમાન રાજ્યના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યું છે। ને આપણે ઉત્તર ગુજરાત તરફ પણ જઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, ખેડ બ્રહ્મા છે, પાલનપુર છે, કચ્છમાં પણ તમે જુઓ તો ઓલમોસ્ટ 40 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર આપણને જોવા મળી રહ્યું છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય અને એ સિવાય દિલ્હી જે શહેરો છે એ શહેરોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। આપ જુઓ તો બાંસવાડાની વાત કરીએ કે પછી રાજસ્થાનના અન્ય જે જિલ્લાઓ છે એની વાત કરીએ, રતલામમાં પણ આપ જુઓ તો અત્યારે 42 ડિગ્રીનું ટેમ્પરેચર છે। સ્થિતિ એવી જ ખાસ કરીને દિલ્હીમાં છે અને દિલ્હીમાં જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર લગભગ 47 ડિગ્રી સુધી પહોંચે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। અને એ જ સ્થિતિ અનુસાર જો જોવામાં આવે તો આ જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર ફક્ત ગુજરાત નહીં દેશભરમાં લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। અને એના જ માટે રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક પ્રશાસન હોય એમના દ્વારા અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે। પછી એ હીટ વેવ ને હીટ સ્ટ્રોકને લગતા જે કેસીસ છે એને લઈને હોય કે પછી રસ્તાઓ ઉપર ફરતા લોકો છે એને લઈને હોય કે પછી કામ કરનારા લોકો જે દિવસ દરમિયાન ગરમીમાં કામ કરે છે તો એમના માટેની એડવાઇઝરી હોય। આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે, પરંતુ લોકો પણ જો સાવચેતી રાખે તો આનાથી બચી શકાય છે। અને હજી પણ જે આ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરથી રાહત મળવાની સંભાવના ઓછી છે, એટલે એટલું જ ચેતવાની પણ જરૂર છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।